નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે કેમિસ્ટ્રી ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના એની ચર્ચા આપણે કરતા હતા. એમાં આજનો આપણો જે ટોપિક છે એ ટોપિક છે 4.6.2 કે જેની અંદર sp3, sp2 અને sp સંકરણના અન્ય ઉદાહરણોની આપણે વાત કરશું. આ હાઇબ્રિડાઇઝેશન આપણે ભણી ગયા છીએ, પણ એના અન્ય ઉદાહરણોની આપણે ચર્ચા કરશું અને આ આપણા ચેપ્ટરનો 18મો વિડીયો છે. ચલો, તો સૌ પ્રથમ જે કાર્બનિક સંયોજન છે એ કાર્બનિક સંયોજનની અંદર સંકરણ કેવી રીતે નક્કી થાય? તો કાર્બનિક સંયોજનની અંદર આપણે સંકરણ નક્કી કરવું હોય ને તો કાર્બનિક સંયોજનની અંદર સંકરણ નક્કી કરવા માટે તમારે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની. કાર્બનિક સંયોજનની અંદર સંકરણ નક્કી કરવા માટે એમાંની પહેલી વસ્તુ એ છે કે કાર્બન માટે આપણે વાત કરીએ, સી માટે કાર્બનિક સંયોજનની અંદર સંકરણ આપણે નક્કી કરવું હોય તો કાર્બનિક સંયોજન માટે આપણે સંકરણ નક્કી કરીએ છીએ. આ કાર્બનિક સંયોજનની અંદર એમાંય કાર્બન માટે કાર્બનનું સંકરણ કેવી રીતે આપણને ખ્યાલ આવે? તો જો આ કાર્બન અન્ય 4 પરમાણુ અથવા તો પરમાણુના સમૂહ સાથે જોડાયેલો હોય તો એમાં આપણને sp3 હાઇબ્રિડાઇઝેશન જોવા મળે. યાની આપણે કોઈ પણ કાર્બનિક સંયોજન જોઈએ અને એ કાર્બનિક સંયોજનની અંદર જો કાર્બન અન્ય 4 પરમાણુ અથવા પરમાણુના સમૂહ સાથે જોડાયેલો હોય તો sp3 હાઇબ્રિડાઇઝેશન. જો આ કાર્બન અન્ય 3 પરમાણુ અથવા પરમાણુના સમૂહ સાથે જોડાયેલો હોય તો sp2 હાઇબ્રિડાઇઝેશન. જો આ જે કાર્બન છે એ કાર્બન અન્ય 2 પરમાણુ અથવા પરમાણુના સમૂહ સાથે જોડાયેલો હોય તો એનું હાઇબ્રિડાઇઝેશન થઈ જાય sp. રેડી? એટલે કાર્બનિક સંયોજનની અંદર કાર્બન માટે આપણને આમ જોવા મળે. તો કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન આપણે નક્કી કરવું હોય તો આપણે આ રીતે નક્કી કરી નાખશું. ઓકે, એટલે કયું હાઇબ્રિડાઇઝેશન છે તો આપણને ખ્યાલ આવી જાય. એ હાઇબ્રિડાઇઝેશન કેવી રીતે થાય એની ચર્ચા તો આપણે કરવાના છીએ, પણ આ તો તમને કોઈ પણ જગ્યાએ સ્ટ્રક્ચર આપ્યું હોય અને સ્ટ્રક્ચર ઉપરથી તમારે સંકરણ નક્કી કરવું હોય તો સ્ટ્રક્ચર ઉપરથી સંકરણ આપણે આ રીતે નક્કી કરી શકીએ. ઓકે, ચાલો હવે કાર્બન પછી હું જાઉં છું નાઇટ્રોજનની અંદર. તો નાઇટ્રોજન માટે શું થાય? તો હવે આપણે વાત કરીએ એનની. એન માટે તો એન માટે તમને ખબર છે કે આ નાઇટ્રોજન પાસે એક લોન પેર ઇલેક્ટ્રોન હોય, એક નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર હોય. આ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર હાઇબ્રિડાઇઝેશનમાં ભાગ તો લે પણ એની સાથે કોઈ પરમાણુ અથવા પરમાણુનો સમૂહ જોડાય નહીં. એટલે એના માટે આપણે લખશું કે જો નાઇટ્રોજન સાથે અન્ય 3 પરમાણુ અથવા તો પરમાણુના સમૂહો જોડાયેલા હોય તો sp3 હાઇબ્રિડાઇઝેશન. જો આ નાઇટ્રોજન સાથે 2 પરમાણુ અથવા પરમાણુના સમૂહ જોડાયેલા હોય તો એનું sp2 હાઇબ્રિડાઇઝેશન હોય. અને જો આ નાઇટ્રોજન સાથે 1 પરમાણુ અથવા પરમાણુના સમૂહ જોડાયેલો હોય તો એનું sp હાઇબ્રિડાઇઝેશન હોય. આ ક્યાં લાગુ પાડવાનો છે? કાર્બનિક સંયોજનની અંદર. આગળ આપણે પેલું H વાળું લીધું હતું, H = 1/2. એ ફોર્મ્યુલા ક્યાં લાગુ પાડવાની છે? અકાર્બનિકની અંદર. ઓકે, તો કાર્બનિક સંયોજનની અંદર આપણે આ રીતે હાઇબ્રિડાઇઝેશન નક્કી કરી શકીએ. હવે આ નાઇટ્રોજનની જગ્યાએ જો હું ઓક્સિજન લઈ લઉં તો શું થાય? તો O માટે હવે તમે જાણો છો કે આ ઓક્સિજન પાસે 2 નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર હોય. એટલે 2 નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર અને જો અન્ય 2 સાથે એ જોડાય તો કુલ એ કેટલા સાથે જોડાયેલો હોય? 4 એની હાઇબ્રિડાઇઝ કક્ષકો થઈ જાય. તો ઓક્સિજન માટે આપણે ધ્યાનમાં રાખશું કે જો ઓક્સિજન સાથે અન્ય 2 પરમાણુ કે પરમાણુના સમૂહ જોડાયેલા હોય તો એનું હાઇબ્રિડાઇઝેશન થઈ જાય sp3. જોડાયેલા 2 જ હશે પણ હાઇબ્રિડાઇઝેશન આવશે sp3. અને જો આ ઓક્સિજન સાથે 1 પરમાણુ અથવા પરમાણુનો સમૂહ જોડાયેલો હોય તો આનું હાઇબ્રિડાઇઝેશન થઈ જાય sp2. ઓક્સિજનની અંદર આપણને sp હાઇબ્રિડાઇઝેશન ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં નહીં જોવા મળે. ઓકે, તો આ રીતે આપણે એના હાઇબ્રિડાઇઝેશન કહી શકીએ. તો આ જુદા જુદા કાર્બનિક સંયોજનની અંદર મુખ્યત્વે કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન રહેલા હોય તો આ કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજનના હાઇબ્રિડાઇઝેશન આપણને કેવી રીતે ખ્યાલ આવે કે એનું કયું સંકરણ છે આપણને કેમ ખ્યાલ આવશે તો એ આપણે આ રીતે નક્કી કરી શકશું. ઓકે, દાખલા તરીકે હું વાત કરું
એમોનિયાના બંધારણની. તો એમોનિયાનું સ્ટ્રક્ચર તો જુઓ, આ એમોનિયા, બરાબર. હવે આ એમોનિયામાં નાઇટ્રોજન કેટલી જગ્યાએ જોડાયેલો છે? 3. અને 3 એ 3 શું છે? પરમાણુ. પણ 3 જગ્યાએ જોડાયેલો છે, તેમ છતાં એનું હાઇબ્રિડાઇઝેશન કયું થઈ ગયું? sp3. ઓક્સિજન માટે આપણે વાત કરીએ તો આ ઓક્સિજન, એમાં હું પાણીનું બંધારણ દોરું તો પાણીનું સ્ટ્રક્ચર આપણને આ રીતનું મળે. આ પાણીના સ્ટ્રક્ચરમાં ઓક્સિજન ઉપર 2 નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર હોય, આવું એનું સ્ટ્રક્ચર હોય, બરાબર. તો આ જે પાણીનું સ્ટ્રક્ચર છે એમાં પાણીની અંદર ઓક્સિજન જોડાયેલો કેટલી જગ્યાએ છે? 2 જગ્યાએ. પણ હાઇબ્રિડાઇઝેશન કયું આવે? sp3. રેડી? જ્યારે મિથેનની અંદર આપણે શું લખતા? તો મિથેનનું સ્ટ્રક્ચર આપણે દોરીએ તો મિથેનનું સ્ટ્રક્ચર તો આપણે આમ લખતા. તો મિથેનમાં કાર્બન કેટલી જગ્યાએ જોડાયેલો છે? 4 જગ્યાએ. અને કાર્બન 4 જગ્યાએ જોડાયેલો છે એટલે એનું હાઇબ્રિડાઇઝેશન કેવું? sp3. આમાં કેટલી જગ્યાએ જોડાયેલો છે? 3. પણ એક એની પાસે શું છે? લોન પેર ઇલેક્ટ્રોન, એટલે 3 + 1 એટલે 4. હાઇબ્રિડાઇઝેશન કયું થઈ ગયું? sp3. ઓક્સિજનમાં કેટલી સાથે જોડાયેલો છે? 2 પરમાણુ સાથે જોડાયેલો છે. 2a અને 2 એની સાથે જોડાયેલા છે લોન પેર. ઓકે, માટે હાઇબ્રિડાઇઝેશન કયું થઈ ગયું એનું? sp3 હાઇબ્રિડાઇઝેશન. તો આ રીતે આપણને હાઇબ્રિડાઇઝેશન જોવા મળે. ક્લિયર આટલી વાત? તો હાઇબ્રિડાઇઝેશન આપણે નક્કી કરવું હોય તો ઓર્ગેનિક કમ્પાઉન્ડની અંદર હાઇબ્રિડાઇઝેશન કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજનનું આ રીતે નક્કી કરી નાખવાનું કે અન્ય કેટલા પરમાણુ અથવા પરમાણુ સમૂહ સાથે જોડાયેલો છે. દાખલા તરીકે માનો કે હું ઇથિનની વાત કરું તો ઇથિનનું સ્ટ્રક્ચર આમ હોય. આ ઇથિન, કાર્બન કાર્બન, હાઇડ્રોજન 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 અને હાઇડ્રોજન. આમાં આપણે નક્કી કરીએ કે આમાં રહેલો જે કાર્બન છે એ કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન કયું હશે? તો એક વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે, કાર્બનની સંયોજકતા તો 4 જ હોય અને કાર્બનની સંયોજકતા 4 હોવાથી કાર્બન 4 બંધ જ બનાવે. કાર્બન ક્યારેય 3 બંધ ન બનાવે. એટલે કાર્બન બંધ તો 4 જ બનાવશે. પણ જોડાયેલો કેટલા સાથે છે? તો જુઓ, આ 1 સાથે, આ 2 સાથે અને આ આખું જે છે એ ત્રીજું. ભલે એની સાથે ડબલ બોન્ડથી જોડાયેલો છે એટલે સંયોજકતા 4 પૂરી થઈ જશે, પણ જોડાયેલો કેટલા સાથે છે? આ 1 સાથે, આ બીજા સાથે અને આ આખું ત્રીજું, એટલે 3 સાથે જોડાયેલો છે. 3 સાથે જોડાયેલો હોય એટલે એનું હાઇબ્રિડાઇઝેશન કાર્બનમાં કયું આવે? sp2 હાઇબ્રિડાઇઝેશન આવે. ઓકે, માનો કે હું ઇથાઇન લઉં તો ઇથાઇનનું સ્ટ્રક્ચર આપણને આમ જોવા મળે. આમાં આ કાર્બન કેટલા સાથે જોડાયેલો છે? તો એનું આપણે કેલ્ક્યુલેશન કરવા જઈએ તો 1 હાઇડ્રોજન સાથે જોડાયેલો છે અને 1 આની સાથે જોડાયેલો છે. ભલે એની સાથે ટ્રિપલ બોન્ડથી જોડાયેલો છે એટલે બંધ એના 4 થઈ જાય, પણ જોડાયેલો 2 જ જગ્યાએ છે. એટલે આ 2 જગ્યાએ જોડાયેલો હોય તેનું હાઇબ્રિડાઇઝેશન કયું થઈ જાય? sp હાઇબ્રિડાઇઝેશન. એટલે અહીં કાર્બનનું sp હાઇબ્રિડાઇઝેશન છે, અહીં કાર્બનનું sp2 હાઇબ્રિડાઇઝેશન છે, અહીં કાર્બનનું sp3 હાઇબ્રિડાઇઝેશન છે. તો આ રીતે કોઈ પણ કાર્બનિક સંયોજનની અંદર આપણે સંકરણ નક્કી કરવું હોય તો એ સંકરણ આટલી બાબતને આધારે નક્કી કરી શકીએ. એટલે એકદમ ટૂંકમાં તમારે આટલું ધ્યાનમાં રાખવાનું. એટલે શોર્ટ એન્ડ સ્વીટ કાર્બનિક સંયોજનની અંદર કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજનના હાઇબ્રિડાઇઝેશન તમે બહુ ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકશો કોઈ પણ પ્રકારની કેલ્ક્યુલેશન વગર. ઓકે, રેડી? તો હવે અહીં આપણે એના વધારાના ઉદાહરણ જોઈએ કે sp3, sp2 અને sp હાઇબ્રિડાઇઝેશનની અંદર વધારાના ઉદાહરણો, બીજા ઉદાહરણો કયા છે. ઓકે, ચાલો તો સૌ પ્રથમ આપણે વાત કરીએ ઇથેનની. તો C2H6 એ ઇથેનના અણુનું બંધારણ, ઇથેનના અણુનું અણુસૂત્ર છે. તો C2H6 કે જેને આપણે ઇથેન કહીએ છીએ, તો આ ઇથેન અણુની અંદર sp3 સંકરણ હોય. આ ઇથેન અણુનું બંધારણ કેવું હોય? તો ઇથેન અણુનું પહેલાં હું તમને બંધારણ કહી દઉં. આપણે ઉલટું ચાલુ કરીએ કે આ ઇથેન અણુનું જે બંધારણ છે એ બંધારણ આપણને આ રીતનું જોવા મળશે. આ ઇથેન અણુનું બંધારણ, કાર્બન કાર્બન, અહીં એની સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા હોય અને આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા હોય. આ રીતે આ ઇથેનનું બંધારણ છે, બરાબર? આમાં બંને જે કાર્બન છે એ કાર્બન sp3 હાઇબ્રિડાઇઝ હોય, કારણ કે બંને કેટલી જગ્યાએ જોડાયેલા છે? 4 જગ્યાએ જોડાયેલા છે. એટલે અહીં કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન sp3 હશે, બરાબર? હવે તમે જાણો છો કાર્બનનું sp3 હાઇબ્રિડાઇઝેશન કેવી રીતે થાય. તો કેવી રીતે થાય એની ચર્ચા આપણે કરી ગયા કે કાર્બનનું જ્યારે sp3 હાઇબ્રિડાઇઝેશન થાય ત્યારે કાર્બનની ઇલેક્ટ્રોન રચનાની આપણે વાત કરીએ તો આ એની ઇલેક્ટ્રોન રચના કે જેમાં 1s2 આવશે, અહીં 2s2 આવશે અને અહીં 2p ની અંદર 2 ઇલેક્ટ્રોન આવશે.
રેડી? હવે આ કાર્બનમાં એને ઇલેક્ટ્રોનની બઢતી થશે 2s ના ઇલેક્ટ્રોનની, કે જેને આપણે કહીએ છીએ ઉત્તેજિત અવસ્થા. તો ઉત્તેજિત અવસ્થામાં આપણને આમ જોવા મળશે 1s, એ તો અંદરની કક્ષા છે એટલે એને ઇલેક્ટ્રોન જૈસે થે એમને જોવા મળે. આ 2s અને 2p. તો 2s માં 2 ઇલેક્ટ્રોન હતા, એમાંથી એક ક્યાં શિફ્ટ થઈ જશે? 2p ની અંદર. એટલે હવે ઇલેક્ટ્રોન રચના આ પ્રકારની થઈ જશે. હવે આ પ્રકારની જે ઇલેક્ટ્રોન રચના થઈ એ ઇલેક્ટ્રોન રચનામાંથી હાઇબ્રિડાઇઝેશન આપણે આનું કરીએ. હાઇબ્રિડાઇઝેશન એટલે આના હાઇબ્રિડાઇઝેશનની અંદર આપણને આવું જોવા મળશે કે આની એક s પ્રકારની કક્ષક યાની 2s અને 3 2p એકબીજા સાથે સંમિશ્રિત થશે અને આ સંમિશ્રિત થઈ સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી નવી 4 સંકર કક્ષકો ઉત્પન્ન કરશે. એ જે નવી 4 સંકર કક્ષક ઉત્પન્ન થઈ છે એને આપણે કહીએ છીએ sp3 હાઇબ્રિડાઇઝ કક્ષક. તો અહીં 4 sp3 હાઇબ્રિડાઇઝ કક્ષક ઉત્પન્ન થઈ. આ જે 4 sp3 હાઇબ્રિડાઇઝ કક્ષક ઉત્પન્ન થઈ એ સમાન શક્તિ અને સમાન આકાર ધરાવે છે. તો એ બંને કાર્બનનું હોય કેવું? sp3 હાઇબ્રિડાઇઝ કક્ષક હોય. તો બંનેનું sp3 હાઇબ્રિડાઇઝેશન થયું હોય એટલે આ કાર્બન, તો આ કાર્બનની 4 sp3 હાઇબ્રિડાઇઝ કક્ષકની આપણે વાત કરીએ તો 4 sp3 હાઇબ્રિડાઇઝ કક્ષક આપણે આમ દર્શાવશું. આ સમચતુષ્ફલકી રીતે ગોઠવાયેલી હોય અને આ ચારે પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? એક યુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો આ ચારે પાસે એક યુગ્મિત ઇલેક્ટ્રોન છે. રેડી? બીજા કાર્બનની આપણે વાત કરીએ તો બીજા કાર્બનની દશા શું થાય? તો આ બીજો કાર્બન એ અન્ય કાર્બન છે એનું પણ sp3 હાઇબ્રિડાઇઝેશન થયેલું હોય. તો જો એનું sp3 હાઇબ્રિડાઇઝેશન થયેલું હોય તો એની એક sp3 હાઇબ્રિડાઇઝ કક્ષક આ જે કાર્બન છે એ કાર્બનની sp3 હાઇબ્રિડાઇઝ કક્ષક સાથે સંમિશ્રિત થશે અને એ પણ કેવું સંમિશ્રણ? એન્ડ ટુ એન્ડ ઓવરલેપિંગ. અને આ એન્ડ ટુ એન્ડ ઓવરલેપિંગની અંદર એક આનો ઇલેક્ટ્રોન હશે અને એક આનો ઇલેક્ટ્રોન હશે, બંને પરસ્પર વિરુદ્ધ ભ્રમણથી યુગ્મીકરણ પામશે અને સિગ્મા બંધનું નિર્માણ કરશે. તો આમ કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બંધનું નિર્માણ થશે. હવે આ જે કાર્બન છે એની પાસે સંકરણમાં ભાગ લીધેલી હજુ અન્ય 3 કક્ષકો બાકી છે. તો આ બધા પાસે પણ એક ઇલેક્ટ્રોન હશે. ઓકે, હવે બંને કાર્બનની 3 કક્ષકો એવી છે કે જે હાઇબ્રિડાઇઝેશનની અંદર તો ભાગ લીધો છે, યાની હાઇબ્રિડાઇઝ કક્ષક જ છે, સંકૃત કક્ષક જ છે, પણ બંધ બંને કાર્બનની એક કક્ષકે બનાવેલો છે. એટલે હજુ બંને પાસે 3 કક્ષકો એવી છે. તો આ જે 3 સંકૃત કક્ષકો છે એ 3 સંકૃત કક્ષકો હાઇડ્રોજનની જે 1s કક્ષક છે એની સાથે સંમિશ્રિત થશે. આ હાઇડ્રોજનની 1s કક્ષક એની સાથે આ રીતે સંમિશ્રિત થશે. આ હાઇડ્રોજનની 1s કક્ષક એની સાથે સંમિશ્રિત થઈ, આ હાઇડ્રોજનની 1s કક્ષક એની સાથે સંમિશ્રિત થઈ, આ હાઇડ્રોજનની 1s કક્ષક એની સાથે સંમિશ્રિત થઈ. તો આ રીતે સંમિશ્રિત થાય એટલે આ પ્રકારે આપણને આનો આકાર જોવા મળે. બધા જ પ્રકારના બંધાની અંદર જે રહેલા છે એ એન્ડ ટુ એન્ડ ઓવરલેપિંગ છે અને એન્ડ ટુ એન્ડ ઓવરલેપિંગ હોવાથી એ બધા જ આની અંદર આપણને કેવા જોવા મળશે? સિગ્મા બંધ જોવા મળશે. એટલે આની અંદર રહેલા બધા જ જે બંધ છે એ બધા જ બંધ સિગ્મા બંધ તરીકે આપણે એને ઓળખશું. તો બધા જ સિગ્મા બંધ છે. રેડી? તો આ પ્રકારે એનું હાઇબ્રિડાઇઝેશન થાય. હવે આ જે હાઇબ્રિડાઇઝેશન તમને ખ્યાલ આવી ગયો? ઇથેન અણુ. ઇથેન અણુમાં બંને જે કાર્બન છે એનું sp3 હાઇબ્રિડાઇઝેશન હોય. આ sp3 હાઇબ્રિડાઇઝેશન આ રીતે થાય. ઇથેનનું બંધારણ આપણને આ રીતે જોવા મળે. પણ એ જે બંધારણ મળે છે એની પાછળ આ પ્રકારની પરમાણ્વીય કક્ષક, આ પ્રકારની જે સંકર કક્ષકો છે એનું સંમિશ્રણ થયેલું હોય અને આ સંમિશ્રણને લઈને આપણને આ પ્રોડક્ટ મળતી હોય. એટલે ઇથેન જે મળશે એનું બંધારણ આ પ્રકારનું હશે. ઓકે, રેડી? ચાલો હવે આપણે ટેક્સ્ટબુક પ્રમાણે જે છે એ આગળ વધીએ. તો ટેક્સ્ટબુક આપણને શું કહે છે એની આપણે ચર્ચા કરીએ. તો ચલો ટેક્સ્ટબુક. તો સૌ પ્રથમ આ જે ઇથેનના અણુ છે એ ઇથેનના અણુની અંદર બંને કાર્બન પરમાણુ, 2 કાર્બન પરમાણુ છે એ બંને કાર્બન પરમાણુ sp3 હાઇબ્રિડાઇઝ હોય છે. એટલે બંને કાર્બન પરમાણુ એનું સંકરણ કેવું હોય? sp3 સંકૃત અવસ્થા ધરાવતા હોય અને 4 sp3 સંકૃત કક્ષકો હોય. એ 4 sp3 સંકૃત કક્ષકોમાંની એક કક્ષક બીજો જે કાર્બન પરમાણુ છે એ બીજા કાર્બન પરમાણુની એક sp3 સંકૃત કક્ષક સાથે સંમિશ્રણ પામશે. એટલે બંનેની અહીં આપણે દર્શાવ્યું હતું ને કે સૌ પ્રથમ બંનેની એક sp3 હાઇબ્રિડાઇઝ કક્ષકો છે એકબીજા સાથે સંમિશ્રિત થશે અને એ જે સંમિશ્રણ છે એ સંમિશ્રણ કેવો હશે? અક્ષીય સંમિશ્રણ હશે અને આ અક્ષીય સંમિશ્રણને લઈને ત્યાં sp3 વચ્ચે સિગ્મા બંધનું નિર્માણ થશે.
બરાબર. બંને કાર્બન પરમાણુની એક sp3 હાઇબ્રિડાઇઝ કક્ષક એકબીજા સાથે અક્ષીય સંમિશ્રણથી જોડાણી અને આ અક્ષીય સંમિશ્રણથી જોડાઈ અને અહીંયા સિગ્મા બંધનું નિર્માણ કર્યું. એટલે બંને પાસે 4 હતી. આ 4 માંથી એક તો જોડાઈ ગઈ. એટલે હવે બંને પાસે બાકી કેટલી બચી? તો બાકી બચેલી છે એ 3 તો એ 3 નું શું થશે? તો એ જે 3 સંકૃત કક્ષક છે એ 3 સંકૃત કક્ષક હાઇડ્રોજનની 1s કક્ષક સાથે સંમિશ્રિત થશે. ઓકે, ચાલો જોઈએ. તો આ દરેક છે એની બાકીની જે સંકૃત કક્ષક છે એ sp3 અને s વચ્ચે સિગ્મા બંધ રચશે. આ s કેનો? હાઇડ્રોજનની 1s કક્ષક. આ બાજુ સંકૃત કક્ષક અને આ બાજુ હાઇડ્રોજનની 1s કક્ષક એની સાથે સંમિશ્રિત થઈ અને ત્યાં જે છે એ શું રચશે? CH સિગ્મા બંધનું નિર્માણ કરશે. અહીં આપણે જોઈએ તો ઇથેનની અંદર જે કાર્બન કાર્બન બંધ લંબાઈ આપણને જોવા મળે છે એ 154 પાઇકોમીટર જોવા મળે છે. ઇથેનની અંદર કાર્બન કાર્બન બંધ લંબાઈ 154 પાઇકોમીટર હોય. ડબલ બોન્ડ આવે તો ઘટે 134 અથવા તો આપણે 133 ગણતા હોઈએ છીએ. ઘણી બધી જગ્યાએ 133 લેતા હોઈએ છીએ, ઘણી બધી જગ્યાએ 134 પાઇકોમીટર લેતા હોઈએ છીએ. તો અહીં સિંગલ બોન્ડ બને છે એટલે એની બંધ લંબાઈ આપણને કેટલી જોવા મળશે? 154 પાઇકોમીટર. અને કાર્બન હાઇડ્રોજન બંધ લંબાઈ આપણને કેટલી જોવા મળે છે? 109 પાઇકોમીટર. ઓર્ગેનિકની અંદર 112 પાઇકોમીટર લેતા હોઈએ છીએ. અહીં આપણને 109 પાઇકોમીટર આપેલી છે. ઓકે, કંઈ વાંધો નહીં, બંને વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું. આ ઇથેનના બંધારણની આપણે વાત કરીએ તો આ પ્રકારનું બંધારણ થાય. આ પ્રકારના બંધારણની અંદર સૌ પ્રથમ આ એક સંકૃત કક્ષક અને આની જે આ સંકૃત કક્ષક આ બે વચ્ચે અહીં સંમિશ્રણ થયું અને આ સંમિશ્રણથી સિગ્મા બંધનું નિર્માણ થયું. અને બાકીની આપણે વાત કરીએ તો આની આ sp3 સંકૃત કક્ષક અને હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનની આ 1s સંકૃત કક્ષક 1s કક્ષક હાઇડ્રોજનની 1s કક્ષક એના વચ્ચે સંમિશ્રણ થયું અને ત્યાં સિગ્મા બંધનું નિર્માણ થયું. બરાબર. તો એક આ કાર્બન કાર્બન વચ્ચેનું જે છે sp3 સંકૃત કક્ષકો હતું એનું સંમિશ્રણ દર્શાવેલું છે અને બાકીના કાર્બન હાઇડ્રોજનના દર્શાવેલા છે. અને આપણે આગળ જ્યારે sp2 અને sp હાઇબ્રિડાઇઝેશન આપણે જોતા હતા ત્યારે આપણે જોયા હતા કે એક મોટું લોબ અને એક નાનું લોબ ઋણ લોબ તરીકે આપણે દર્શાવતા. એવા જ ઋણ લોબ આની અંદર દર્શાવેલા છે, પણ કોમ્પ્લિકેશન વધે એટલે આપણે નહીં દર્શાવીએ તો પણ ચાલશે. એટલા માટે આપણે sp અને sp2 ની અંદર દર્શાવતા હતા પણ sp3 માં નહોતા દર્શાવતા. ઓકે, તો આ નહીં દર્શાવો, નાના લોબ નહીં દર્શાવો તો બી ચાલશે, દર્શાવો તો કોઈ પ્રશ્ન નથી. ચાલો, ઇથેનનું બંધારણ આપણે દોરીએ તો આ રીતનું ઇથેનનું બંધારણ હોય. આ ઇથેનનું બંધારણ આપણને શું કહે છે? તો આ જે કાર્બન છે, આ કાર્બન છે, આ કાર્બન કાર્બન વચ્ચેનો બંધ, આ કાર્બન હાઇડ્રોજન બંધ, આ કાર્બન હાઇડ્રોજન બંધ. એટલે આટલું છે ને એ એક સમતલમાં છે. આની અંદર આટલું એક સમતલમાં હોય. આ જે છે ને આ હાઇડ્રોજન એ હાઇડ્રોજન સમતલની બહાર હોય. આ બોર્ડની બહારના ભાગમાં નીકળતા હોય. અને આ જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન ક્યાં હોય? તો આ હાઇડ્રોજન આ જે આપણું બોર્ડ છે એ બોર્ડની પાછળના ભાગમાં હોય. બરાબર. આને ડેશ લાઇન કહેવાય, આને વેજ લાઇન કહેવાય, આને વેજ કહેવાય, આને ડેશ કહેવાય. રેડી? તો આવું ત્રિપરિમાણીય બંધારણ આપણને આની અંદર જોવા મળતું હોય. આ ત્રિપરિમાણીય બંધારણમાં કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈ આપણે કેટલી કીધી? 154 કીધી. કાર્બન હાઇડ્રોજન વચ્ચેની બંધ લંબાઈ કેટલી કીધી? 190. ઓર્ગેનિકમાં આપણે 112 જેટલી લેશું. ઓકે, ચલો. હવે એના પછી આગળ આપણે જોઈએ તો આગળનું હાઇબ્રિડાઇઝેશન sp2 હાઇબ્રિડાઇઝેશનનું આપણે ઉદાહરણ લઈએ તો sp2 હાઇબ્રિડાઇઝેશનનું ઉદાહરણ કે આ sp2 હાઇબ્રિડાઇઝેશન કેની અંદર જોવા મળતું હોય? એવો કાર્બનિક અણુ આપણે લઈએ તો સર્વસામાન્ય અણુ છે ઇથિન C2H4 કે જેને આપણે ઇથિન કહીએ છીએ. તો આપણે જોઈએ ઇથિનમાં sp2 હાઇબ્રિડાઇઝેશન. તો ચાલો, ઇથિનમાં sp2 હાઇબ્રિડાઇઝેશન કેવી રીતે થાય? તો ઇથિનના sp2 હાઇબ્રિડાઇઝેશનની આપણે વાત કરીએ તો આ ઇથેનની અંદર sp2 હાઇબ્રિડાઇઝેશન. ચલો, પહેલા કાર્બન છે, કાર્બન પરમાણુ ક્રમાંક 6 છે, એની પાસે જે ઇલેક્ટ્રોન રચના છે એ 1s2 છે. અહીં આપણને જોવા મળશે 2s2 અને એની જે 2p છે એ 2pમાં આ રીતે બે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. તો આ એની ઇલેક્ટ્રોન રચના છે. હવે આ ઇલેક્ટ્રોન રચનામાં તમને ખ્યાલ છે કે આમાં ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય એટલે ઉત્તેજિત અવસ્થામાં આપણે આને લઈ જઈએ તો ઉત્તેજિત અવસ્થામાં લઈ જઈએ તો આને કશું જ ન થાય કારણ કે એ તો અંદરની ઇલેક્ટ્રોન રચના છે, કોર ઇલેક્ટ્રોન રચના કહેવાય. 2s નો એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં અહીં જશે એટલે 2s નો એક ઇલેક્ટ્રોન એને બઢતી મેળવી અને આ બઢતી મેળવી અને ક્યાં ગયો? પ્રમોશનથી 2p ની અંદર ગયો. તો આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના આપણને જોવા મળે છે.
હવે આ પ્રકારની જે ઇલેક્ટ્રોન રચના છે એમાં sp3 હાઇબ્રિડાઇઝેશન કેવી રીતે થાય એની આપણે ચર્ચા કરી ગયા, પણ આમાં sp2 હાઇબ્રિડાઇઝેશન કેવી રીતે થાય? તો આનું sp2 હાઇબ્રિડાઇઝેશન આપણે ગણીએ તો એક s પ્રકારની લેવી પડે અને આપણે બે p પ્રકારની લેવી પડે. ત્રીજી p પ્રકારની આપણી પાસે અવેલેબલ છે તેમ છતાં આપણે ન લેવી પડે, બરાબર? તો એક p કક્ષક આપણે છોડી દેશું અને બે p કક્ષક સંમિશ્રણની અંદર ભાગ લેશે એટલે આનાથી જે હાઇબ્રિડાઇઝેશન થાય છે એને આપણે sp2 હાઇબ્રિડાઇઝ કક્ષક કહેશું. અને sp2 હાઇબ્રિડાઇઝ કક્ષક હોય એટલે sp2 હાઇબ્રિડાઇઝ કક્ષક કેવી હોય? તો આ sp2 હાઇબ્રિડાઇઝ કક્ષક આ રીતે સમતલીય ત્રિકોણ રીતે ગોઠવાયેલી હોય. તો આ સમતલીય ત્રિકોણ રીતે બે ગોઠવાયેલી છે. ઓકે, રેડી? હવે આ પ્રકારનું જે હાઇબ્રિડાઇઝેશન થાય છે એ હાઇબ્રિડાઇઝેશનની અંદર શું છે? તો સૌ પ્રથમ બંને જે કાર્બન પરમાણુ છે એ બંને કાર્બન પરમાણુની આવી સંકૃત કક્ષકો છે એકબીજા સાથે સંમિશ્રિત થાય. જો આ કાર્બનની 3 સંકૃત કક્ષકો, sp2 સંકૃત કક્ષકો, બરાબર? સૌ પ્રથમ આ કાર્બનની એક જે સંકૃત કક્ષકો છે એ એકબીજા સાથે સંમિશ્રિત થઈ અને ત્યાં સિગ્મા બંધનું નિર્માણ કર્યું. એટલે આ રીતે સિગ્મા બંધ બની ગયો ત્યાં. ક્લિયર આટલું? હવે બંને કાર્બન પરમાણુ પાસે બે સંકૃત કક્ષકો બાકી છે. તો આ જે બે સંકૃત કક્ષકો બાકી છે એ બે સંકૃત કક્ષકો હાઇડ્રોજનની, અહીં આપણે ઇલેક્ટ્રોનની વાત કરી લઈએ તો આ બધાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? તો બધામાં ઇલેક્ટ્રોનની સંખ્યા એક હોય. આમાં પણ એક ઇલેક્ટ્રોન હોય. આનું સંમિશ્રણ થાય એટલે અહીં ઇલેક્ટ્રોનનું યુગ્મ બની જાય. રેડી? હવે આ હાઇડ્રોજનના વનેશ કક્ષક સાથે અહીં સંમિશ્રણ પામશે અને ઇલેક્ટ્રોનનું યુગ્મ બનાવશે. અહીં હાઇડ્રોજનની વનેશ કક્ષક સાથે સંમિશ્રણ પામશે. અહીં હાઇડ્રોજનની જે વનેશ કક્ષક છે એની સાથે એ સંમિશ્રણ પામશે વિરુદ્ધ પ્રમાણ સાથે. આ હાઇડ્રોજનની વનેશ કક્ષક સાથે સંમિશ્રણ પામશે. તો બંને પાસે જે બે સંકૃત કક્ષકો છે એ હાઇડ્રોજનની વનેશ કક્ષક સાથે આ રીતે સંમિશ્રિત થશે. અન્ય કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે કેવા બંધનું નિર્માણ થશે? સિગ્મા બંધનું નિર્માણ થશે. એટલે આ જે કાર્બનની સંકૃત કક્ષક છે એ સંકૃત કક્ષક આપણે દર્શાવી દીધી અને એ સંકૃત કક્ષકનું સંમિશ્રણ પણ આપણે કરી નાખ્યું. તો એ સંમિશ્રણને અંતે આપણને આટલું મળશે. પણ હજુ એક p કક્ષક સંકરણમાં ભાગ લીધા વગરની બાકી છે. તો આ જે સંકરણમાં ભાગ લીધા વગરની જે p કક્ષક બાકી છે એનું શું થાય? તો આ સંકરણમાં ભાગ લીધા વગરની જે p કક્ષક બાકી છે એ p કક્ષકનો આકાર કેવો હશે? તો એ p કક્ષકનો આકાર હશે ડમ્બેલ આકાર, કારણ કે p કક્ષકનો આકાર હોય ડમ્બેલ. એટલે આ જે p કક્ષક છે એ ડમ્બેલ આકારની હશે. અહીં જે p કક્ષક એક સંકરણમાં ભાગ લીધા વગરની બાકી છે એ ડમ્બેલ આકારની હશે. ખ્યાલ આવ્યો? બાકી સંકરણમાં ભાગ લઈ લીધો એટલે એનો આકાર બદલાઈ ગયો, પણ આને સંકરણમાં ભાગ નથી લીધો એટલે એનો આકાર તો મૂળ જે આકાર હતો એવો જ હશે, એટલે ડમ્બેલ આકારની હશે. અને એની પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ હશે. તો આમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે, આમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે. આ જે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી જે p કક્ષક છે એ p કક્ષકનું અહીં સાઇડ ટુ સાઇડ ઓવરલેપિંગ થશે. તો આનું થઈ ગયું સાઇડ ટુ સાઇડ ઓવરલેપિંગ. અને જો આવી રીતે સાઇડ ટુ સાઇડ ઓવરલેપિંગ કરીએ તો આ જે બોન્ડનું નિર્માણ થાય છે એને આપણે શું કહેશું? પાઈ બોન્ડ કહેશું. તો આ રીતે પાઈ બંધનું નિર્માણ થશે. અને આ પાઈ બંધ એટલે આપણે શું સમજશું? આ સિગ્મા બંધ છે, આ બંનેથી એક પાઈ બંધનું નિર્માણ થાય. ક્લિયર? તો એક સિગ્મા બંધ છે અને આ બંને જે છે એ એક જ પાઈ બંધ દર્શાવે છે. ઓકે, તો આ પ્રમાણે આનું બંધારણ જોવા મળે. આ બંધારણને આપણે દર્શાવવું હોય તો આમ દર્શાવી શકીએ, C ડબલ બોન્ડ C H H H અને H, આમ દર્શાવી શકીએ. ક્લિયર? અહીં ડબલ બોન્ડ છે એટલે તમે જાણો છો કે એક સિગ્મા બોન્ડ હોય, એક કેવો હોય? પાઈ બોન્ડ હોય. આ કેવો થાય? સિગ્મા, આ સિગ્મા, આ સિગ્મા, આ સિગ્મા. એટલે આ રીતનું આપણને આની અંદર જોવા મળશે. ઓકે, ચાલો ટેક્સ્ટબુક મુજબ આપણે શબ્દશઃ આગળ વધીએ. તો ટેક્સ્ટબુક પ્રમાણે આપણે આગળ વધીએ તો આપણને આવું મળશે. આ ઇથિન અણુની રચનાની અંદર જે કાર્બન છે એ કાર્બનની sp2 સંકૃત કક્ષક આપણને જોવા મળે છે. એનું હાઇબ્રિડાઇઝેશન આપણને જોવા મળે છે sp2. આ sp2 સંકૃત જે કક્ષકો છે એ સંકૃત કક્ષકો અક્ષીય રીતે બીજા કાર્બનની એક sp2 સંકૃત કક્ષક સાથે મિશ્ર થાય. આ રીતે આ બેનું થઈ ગયું મિશ્રણ. અને કેવું મિશ્રણ? અક્ષીય મિશ્રણ. z અક્ષ ઉપર એનું મિશ્રણ થયું એટલે આપણે એમના વચ્ચે જે બંધનું નિર્માણ થયું છે એને આપણે કેવો કહીએ છીએ? સિગ્મા બંધ કહીએ છીએ. બરાબર? તો આ રીતે કાર્બન કાર્બન વચ્ચે બંધ રચે છે. એ બંધ કેવો હશે? તો આ કાર્બન કાર્બન વચ્ચેનો જે બંધ છે એ બંધ સિગ્મા બંધ હશે. ઓકે, ચલો હવે એમાં પાઈબંધનું નિર્માણ કેવી રીતે થાય છે તે પાઈબંધના નિર્માણની આપણે વાત કરીએ. તો
હવે દરેક કાર્બન પરમાણુની બીજી બે જે સંકૃત કક્ષક છે એ બીજી બે સંકૃત કક્ષકનું શું થાય? તો આપણે ચર્ચા કરી ગયા કે આ બીજી બે સંકૃત કક્ષકો છે એ હાઇડ્રોજન પરમાણુ છે એની જે વનેશ કક્ષક છે એની સાથે સંમિશ્રિત થશે અને sp2s પ્રકારે એની સાથે સિગ્મા બંધનું નિર્માણ કરશે અને આવા કુલ 4 સિગ્મા બંધનું ત્યાં નિર્માણ થશે. ચલો, હવે આ જે કાર્બન છે એ કાર્બન પાસે સંકૃત ન થયેલી એટલે સંકરણમાં ભાગ ન લીધો હોય એવી 2py અથવા 2px બેમાંથી આપણે એક કક્ષક રાખશું. શા માટે આવું કરીએ છીએ આપણે? તો આપણે સંમિશ્રણની જે અક્ષ છે ને એ ઝેડ અક્ષ લઈએ છીએ અને ઝેડ અક્ષ ઉપર જે સંમિશ્રણ થતું હોય એ સંમિશ્રણથી આપણે કયા બંધનું નિર્માણ કરીએ છીએ? તેનાથી સિગ્મા બંધનું નિર્માણ કરીએ છીએ. આપણે પાઈ બંધનું નિર્માણ કરવું છે તો પાઈ બંધનું નિર્માણ કેના વચ્ચે થશે? તો px અથવા py વચ્ચે થશે. એટલે આ ટોપિક પૂરતું આ જે ચેપ્ટર છે એ ચેપ્ટરની અંદર આપણે આવું લેતા હોઈએ છીએ કે અહીં જે પાઈ બંધનું નિર્માણ થાય છે એ py અથવા px વચ્ચે પાઈ બંધનું નિર્માણ થશે. આગળ આપણે જે ભણી ગયા એની સાથે કોન્ટ્રાવર્સી ના થાય એટલા માટે હું અહીં 2px લઈ લઉં છું. ઓકે, રેડી? અને કાર્બનિક આપણે જ્યારે ભણશું ને ત્યારે આપણે એમ કહેશું કે px, py અને pz છેલ્લી બાકી રહે છે એમ કહેશું કે pz જે છે એ pz શું બનાવે છે? પાઈબંધ બનાવે છે. બરાબર? પણ pz પાઈબંધ બનાવે ત્યારે આપણે સંમિશ્રણની અક્ષ કઈ લેવી પડે? x અથવા તો y લેવી પડે. ઓકે, રેડી? એટલું આ ક્લિયર રાખવાનું આટલું. બરાબર? એટલે ખોટું જે છે એ કન્ફ્યુઝન ના થાય. તો અહીં ટેક્સ્ટમાં તો 2pz આપણને આપેલું છે પણ હું 2px કરી નાખું છું. તો આ રીતે કાર્બન પરમાણુની સંકરણ ન થયેલી 2px અથવા 2py જે કક્ષક છે એ કક્ષક બીજો એવો જે કાર્બન છે એની સંકૃત ન થયેલી એટલે આ 2px અહીં દર્શાવેલી છે, આ 2px દર્શાવેલી છે, આ બીજાની 2px આ બંને એકબીજા સાથે અહીંયા કયા બંધનું નિર્માણ કરી નાખે છે? તો એ એકબીજા સાથે પાઈબંધનું નિર્માણ કરી નાખે છે. તો એ મિશ્રણ થઈ એ સંમિશ્રિત થઈ અને આવી રીતે પાઈબંધનું નિર્માણ કરશે. ચલો, એ જે પાઈબંધને આપણે દર્શાવવું હોય તે પાઈબંધને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ. આ ઇલેક્ટ્રોનનું વાદળ તરીકે એક ઇલેક્ટ્રોનનું વાદળ આના સંમિશ્રણથી હોય, એક ઇલેક્ટ્રોનનું વાદળ અહીં હોય તો અહીં 2 ઇલેક્ટ્રોનના વાદળ તરીકે પણ આપણે એને દર્શાવી શકશું. આ બંને ઇલેક્ટ્રોનના વાદળ એક જ પાઈબંધ દર્શાવે છે. રેડી? તો એને આપણે દર્શાવવું હોય તો આપણે આ રીતે દર્શાવી શકીએ. ચલો, તો અહીં જે કાર્બન અને હાઇડ્રોજનના જે સમતલ ઉત્પન્ન થાય છે એ સમતલની ઉપર અને નીચે એવી રીતે 2 સમાન જે ઇલેક્ટ્રોનના વાદળ છે એ વાદળ આપણને જોવા મળશે. આમ આપણે જોઈએ તો આ જે ઇથિન અણુ છે એ ઇથિન અણુની અંદર કાર્બન વચ્ચે એક જે બંધ બને છે એ કેવો બંધ હોય છે? સિગ્મા બંધ હોય છે. અને સિગ્મા બંધ કેનાથી બનતો હોય છે? sp2 જે સંકૃત કક્ષક છે એ સંકૃત કક્ષકથી બનતો હોય અને કાર્બન વચ્ચે એક પાઈ બંધ હોય. આ જે પાઈ બંધ હોય એ કેનાથી બનતો હોય? સંકરણમાં ભાગ ન લીધેલી જે p કક્ષક છે એ p કક્ષક વચ્ચે રચાતો હોય. અહીં આપણે કઈ p કક્ષકનો ઉપયોગ કરશું? px અથવા તો py નો આપણે ઉપયોગ કરશું. શા માટે એ સમજાઈ ગયું? ઓકે, તો એ p કક્ષક વચ્ચે આપણને કેવો બંધ બનશે? પાઈ બંધ બનશે. અને આ સંકરણમાં ન વપરાયેલી જે p કક્ષક છે એ p કક્ષક જે સમતલ બને છે, કેનું સમતલ બને છે? આ કાર્બન અને હાઇડ્રોજનથી જે સમતલ બને છે એ સમતલને લંબ તરીકે ગોઠવાશે. અને એ કાર્બન વચ્ચેની જે બંધ લંબાઈ છે એ બંધ લંબાઈ 134 પાઇકોમીટર આપણને જોવા મળશે. જનરલી કાર્બન ડબલ બોન્ડ આપણે 134 અથવા 133 આ બે બોન્ડ લેન્થ તમારે ધ્યાનમાં રાખવાની છે. મોટા ભાગે આપણે 134નો ઉપયોગ કરશું. ચલો, આ જે બંધારણ છે એ બંધારણની આપણે વાત કરી લઈએ. તો જુઓ, આ જે કાર્બન અને હાઇડ્રોજન છે એનું સમતલ છે. તો આ કાર્બન અને હાઇડ્રોજનનું સમતલ. હવે આ જે કાર્બન અને હાઇડ્રોજનનું સમતલ છે એ સમતલ આ થઈ ગયું એનું સમતલ. આ સમતલને લંબ તરીકે અહીં 2px રહેલી છે, આ 2px રહેલી છે, આ 2px અને આ 2px. આના વચ્ચે પાઈબંધનું નિર્માણ થયું, આના વચ્ચે પાઈબંધનું નિર્માણ થયું. એટલે એક પાઈબંધ બંને જગ્યાએથી એનું સંમિશ્રણ થઈ અને એક પાઈબંધ બનશે. તો એને ઇલેક્ટ્રોનના વાદળ તરીકે આપણે દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકીએ. આ ઇલેક્ટ્રોનનું વાદળ ક્યાં? સમતલની ઉપર. અને આ ઇલેક્ટ્રોનનું વાદળ, આ ઇલેક્ટ્રોનનું વાદળ ક્યાં છે? સમતલની નીચે. તો સમતલની ઉપર અને નીચે ઇલેક્ટ્રોનના વાદળ તરીકે આપણે આવી રીતે દર્શાવી શકશું. ઓકે, અને આ જે ઇથિનનું બંધારણ છે, ઇથિનના બંધારણની અંદર કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે સિગ્મા બંધ હોય છે. એ સિગ્મા બંધની બંધ લંબાઈ અહીં આપણને જોવા મળશે 108 પાઇકોમીટર. ઓકે, આગળ આપણને જોવા મળી હતી 109 પાઇકોમીટર ઇથેનની અંદર, 109 પાઇકોમીટર. પણ વાસ્તવમાં ધ્યાન રાખજો, ઇથેન જ્યારે આપણે ઓર્ગેનિકની અંદર ભણશું ત્યારે આપણે એ 112 પાઇકોમીટર લઈએ છીએ. આ 108ની જગ્યાએ 110 પાઇકોમીટર લઈએ છીએ. અને ઇથાઇનની અંદર 106 પાઇકોમીટર આપણે લઈએ છીએ. ઓકે, એટલે આ ડેટા જૂના અને નવા સિલેબસની અંદર જે ફેરફાર થયા એ ફેરફારને લઈને આ ડેટા ક્યારેક આપણને જે છે એ કન્ફ્યુઝનની અંદર મોકલે છે. પણ આ ચેપ્ટર પૂરતું તમારે આ ધ્યાનમાં રાખવાનું છે.
ક્લિયર? ચાલો, અહીં હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજનનો બંધકોણ આપણને કેટલો જોવા મળશે? તો આ બંધકોણ આપણને જોવા મળશે 117.6 ડિગ્રીનો જોવા મળશે અને હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજનનો જે બંધકોણ છે એ 121 ડિગ્રીનો જોવા મળશે. આ ડેટા પણ ઓર્ગેનિક યાની તમારા જ 11મા ધોરણની કેમેસ્ટ્રીનો પાર્ટ 2 એની અંદર તમે હાઇડ્રોકાર્બન ચેપ્ટરની અંદર જશો તો ત્યાં તમારા આ ડેટા જે છે એ આના કરતાં જુદા આવે છે. ઓકે, હું તમને એ ડેટા પણ બતાવી દઉં. તો આ રીતે આ જે આકૃતિ મેં લીધી છે એ આકૃતિ મેં લીધી છે ક્યાંથી લીધી છે? પાર્ટ 2 કેમેસ્ટ્રી પાર્ટ 2. તો આ પાર્ટ 2 ની આકૃતિ છે. આ પાર્ટ 2 ની અંદર આપણે જે હાઇડ્રોકાર્બન ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 13 હાઇડ્રોકાર્બન, એમાંથી મેં આકૃતિ લીધી છે. ઓકે, એટલા માટે એમાંથી આકૃતિ લીધી છે કે એના ડેટા અને આના ડેટાની તમે કમ્પેરિઝન કરી શકો. ચાલો, અહીં કેટલો ડેટા કહે છે? 121 ડિગ્રી. અન્ય આપણને કહેશે 121.7 ડિગ્રીનો. કયો? હાઇડ્રોજન કાર્બન કાર્બન. બરાબર? તો હાઇડ્રોજન કાર્બન કાર્બન આ ખૂણો, હાઇડ્રોજન કાર્બન અને કાર્બન. રેડી? અહીં કેટલો? 121.7. આ ચેપ્ટરની અંદર કેટલો? 121 ડિગ્રી. ચેપ્ટર નંબર 13 એની અંદર કેટલો આવશે? 121.7 ડિગ્રી આવશે. આ 117.6 ડિગ્રી છે એની જગ્યાએ અહીં આપણને કેટલો જોવા મળશે? 116.6 ડિગ્રી. તો આ ચેપ્ટરની અંદર 117.6 ડિગ્રી આપેલો છે, પણ વાસ્તવમાં જ્યારે આલ્કીનનું બંધારણ આપણે લઈએ ત્યારે આપણને એ જોવા મળશે 116.6 ડિગ્રી. રેડી? આ રીતની બાબત છે. આ જે બંધ લંબાઈ છે એ બંધ લંબાઈ કેટલી હોય? 134 પાઇકોમીટર. જો ને આપણને આપેલી છે 110 પાઇકોમીટર, અહીં આપણને કેટલી આપી છે? 108 પાઇકોમીટર. રેડી? ઓકે, મોટા ભાગે કાર્બનિકની અંદર આપણે આ લેતા હોઈએ છીએ અને આલ્કેનની અંદર કેટલી લેતા હોઈએ છીએ? 112 લેતા હોઈએ છીએ. આમાં કેટલી લેતા હોઈએ છીએ? 110 લેતા હોઈએ છીએ. 112 કરતાં આમાં ઘટે છે, 110 થઈ જાય છે. શા માટે? તો હાઇપર કન્જ્યુગેશન એ આપણે જીઓસીની અંદર, જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર ભણશું. ઓકે, રેડી? ચાલો, તો આ જે ડેટા છે એ ડેટાને તમારે રેડ માર્ક કરી દેવાના છે. ને શા માટે રેડ માર્ક કરી દેવાના છે? તો જ્યારે આપણે ચેપ્ટર નંબર 13 ભણીએ ત્યારે એની સાથે કોન્ટ્રાવર્સી ન થાય એટલા માટે. બરાબર? એની સાથે વિરોધાભાસ નહીતર ઉત્પન્ન થશે. એ વિરોધાભાસ ઉત્પન્ન ન થાય એટલા માટે અહીં તમારે જે છે એ રેડ લાઇટ એને કરી દેવાના છે. ક્લિયર? તો આ રીતનું વાસ્તવમાં એનું બંધારણ આપણને જોવા મળતું હોય. તો આ આપણે વાત કરી ઇથિનની. ચલો, હવે એના પછી આપણે વાત કરીએ ઇથાઇન યાની C2H2. તો આ C2H2 છે એની અંદર આપણને sp સંકરણ આપણને જોવા મળે છે. તો C2H2 ની અંદર જે sp સંકરણ જોવા મળે છે એની આપણે વાત કરીએ તો એમાં sp સંકરણ આપણને કેવી રીતે જોવા મળે? તો ચાલો, C2H2. આ C2H2 નું બંધારણ પહેલા કહી દઉં તો એનું બંધારણ આ રીતે હોય. રેડી? આ થઈ ગયું એનું બંધારણ. આમાં કાર્બન કેટલી જગ્યાએ જોડાયેલો છે? તો કાર્બન 2 જગ્યાએ જોડાયેલો છે. 2 જગ્યાએ જોડાયેલો એટલે એનું હાઇબ્રિડાઇઝેશન કેવું હોય? sp હાઇબ્રિડાઇઝેશન હોય. sp હાઇબ્રિડાઇઝેશન હોય એટલે sp હાઇબ્રિડાઇઝેશન આની અંદર જોવા કેવી રીતે મળશે? તો આ કાર્બનની ઇલેક્ટ્રોન રચના. હવે હું લખી નાખું અહીં હિલિયમ કમ્પ્લીટ 2s2 અને અહીં આપણને જોવા મળશે 2p. 2p ની અંદર કેટલા? તો 2p ની અંદર 2 ઇલેક્ટ્રોન. બરાબર? આને બઢતી મળશે એકને બઢતી મળશે એટલે એક ઉત્તેજિત અવસ્થામાં જશે કે જેને આપણે કહીએ છીએ ઉત્તેજિત અવસ્થામાં એની ઇલેક્ટ્રોન રચના. હિલિયમ કમ્પ્લીટ હવે 2s ની અંદર એક છે અને 2p ની અંદર કેટલા ગોઠવાઈ ગયા? તો 2p ની અંદર આવી રીતે એક ગોઠવાઈ ગયા. ઓકે, રેડી? ચાલો, હવે હાઇબ્રિડાઇઝેશન કેટલું કરવાનું છે? તો હાઇબ્રિડાઇઝેશન તો આટલું જ કરવાનું છે. એક s કક્ષક અને એક p કક્ષક, આ બેનું જ સંમિશ્રણ થાય છે. આ બેનું જ સંમિશ્રણ થાય છે એટલે આપણે એને sp હાઇબ્રિડાઇઝેશન કહેશું. અને આ sp હાઇબ્રિડાઇઝેશનમાં બે જે p કક્ષક છે એ સંકરણમાં ભાગ લીધા વગરની બાકી રહેશે. ઓકે, તો આ બે કક્ષકોએ સંકરણમાં ભાગ નથી લીધો. જે સંકરણમાં ભાગ લીધો છે એ સંકરણની અંદર શું થશે? તો આવા બે કાર્બન આની અંદર હોય તો આવા જે બંને કાર્બન છે એ બંને કાર્બનની એક આવી જે કક્ષકો છે ને એ એકબીજા સાથે સંમિશ્રિત થઈ જશે. ચાલો, આ કઈ હાઇબ્રિડાઇઝેશન? sp હાઇબ્રિડાઇઝ. તો આ બંનેની એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી જે sp હાઇબ્રિડાઇઝ કક્ષક છે ને એ એકબીજા સાથે જોડાઈ ગઈ અને એ જોડાઈ અને ત્યાં કેવા બંધનું નિર્માણ કર્યું? સિગ્મા બંધનું નિર્માણ કર્યું. હજુ સંકૃત કક્ષક છે એ બંને કાર્બન પાસે એક બાકી છે. તો જે બાકી છે એ હાઇડ્રોજનની વનેશ કક્ષક સાથે જોડાશે, હાઇડ્રોજનની વનેશ કક્ષક સાથે જોડાશે અને સિગ્મા બંધનું નિર્માણ કરશે. એટલે આની અંદર આવી રીતે સિગ્મા બંધ આપણને જોવા મળતા હોય. રેડી? સિગ્મા બંધ તો આપણે જોઈ લીધા.
પણ આની અંદર હજુ શું છે તો આની અંદર વિશેષ એવું જોવા મળે છે કે સંકરણમાં ભાગ ન લીધી હોય ને એવી 2 p કક્ષક છે. તો આ સંકરણમાં ભાગ ન લીધી હોય એવી 2 p કક્ષક હું દર્શાવું તો એ 2 p કક્ષકની અંદર એક px કક્ષક, તો આ px કક્ષક. રેડી? ચાલો, આની આ px કક્ષક. આ બંનેની જે px કક્ષક છે એ px કક્ષકની અંદર તમે જોવો છો અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો હા છે. તો આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન, આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન. આ એનું સાઇડ ટુ સાઇડ ઓવરલેપિંગ કરશે. કેવો ઓવરલેપિંગ થશે? સાઇડ ટુ સાઇડ ઓવરલેપિંગ. અને આ સાઇડ ટુ સાઇડ ઓવરલેપિંગને લઈને કેવો બંધ બનાવશે? પાઈ બંધનું નિર્માણ કરશે. તો આ રીતે પાઈ બંધનું નિર્માણ થાય. ઓકે, બીજી વસ્તુની આપણે વાત કરીએ તો હજુ એની પાસે સંકરણમાં ભાગ લીધા વગરની એક કક્ષક છે. તો એ કક્ષકની વાત કરીએ તો એ કક્ષક આ રીતે ગોઠવાયેલી હશે, આ એ કક્ષક. રેડી? એવી જ રીતે અહીં ગોઠવાયેલી હશે. આ પીવાય હું કહું તો એમાં પણ અહીં એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે. એનું આવું એન્ડ ટુ એન્ડ ઓવરલેપિંગ અહીં થશે અને એના એન્ડ ટુ એન્ડ ઓવરલેપિંગને લઈને અહીં બીજા એક પાઈબંધનું નિર્માણ થશે. તો એક પાઈબંધ અહીંયા બનશે, એક પાઈબંધ અહીંયા બનશે. આ બંને પાઈબંધ છે એકબીજા સાથે કેટલી ડિગ્રીના ખૂણે હશે? 90 ડિગ્રીના. કારણ કે આ કઈ છે? px છે. આ કઈ છે? py છે. તો px અને py એકબીજા સાથે 90 ડિગ્રીનો એંગલ ધરાવતા હોય એટલે આ રીતે પાઈબંધનું નિર્માણ થશે. વચ્ચે એક સિગ્મા બંધ હશે અને બે એની અંદર પાઈબંધ હશે. ઓકે, તો ઇથાઇનનું જે બંધારણ છે એ ઇથાઇનનું બંધારણ આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. ચલો, તો ટેક્સ્ટબુક મુજબ આપણે શબ્દશઃ આગળ વધીએ. તો આ જે ઇથાઇન અણુ છે એની અંદર બંને કાર્બન પરમાણુઓ છે એ બંને કાર્બન પરમાણુના sp સંકરણ આપણને જોવા મળે છે. અને એની બે જે સંકરણ ન પામેલી કક્ષક છે, સંકૃત ન થયેલી હોય, યાની સંકરણ ન પામેલી કક્ષક છે કઈ? x અને y. રેડી? અહીંયા જો લઈ લીધી x અને y, આગળ કઈ કીધી હતી? z કીધી હતી, પણ એ ભૂલ ભરેલું હતું. ઓકે, આ ટોપિક મુજબ. ક્લિયર? એટલે અહીં 2px અને 2py જે છે એ બે સંકરણમાં ભાગ નથી લીધો. તો હવે આ જે બે કાર્બન પરમાણુ છે એની જે sp સંકૃત કક્ષક હતી એ બંને કાર્બન પરમાણુની એક એક sp સંકૃત કક્ષક, યાની આ એકની sp સંકૃત કક્ષક, આ બીજાની sp સંકૃત કક્ષક એ અહીંયા શું બનાવી નાખશે? સિગ્મા બંધનું નિર્માણ કરશે. તો એ આ રીતે સિગ્મા બંધથી સંમિશ્રિત થઈ જશે અને કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બંધ રચી નાખશે. ક્લિયર? ચાલો, અહીં દરેક કાર્બન પાસે બીજી જે સંકૃત કક્ષક છે એ શું કરશે? તો એ હાઇડ્રોજન પરમાણુ સાથે, આ હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન પરમાણુ સાથે હમણાં આપણે ચર્ચા કરી એવી રીતે હાઇડ્રોજન સાથે હાઇડ્રોજનની જે વનેશ કક્ષક છે એની સાથે સંમિશ્રિત થઈ જશે. ઓકે, ચાલો, હવે સંકૃત કક્ષક હતી એ સંકૃત કક્ષકનું કામ તો પૂરું થઈ ગયું. હવે એની પાસે બાકી કઈ વધી? તો સંકરણમાં ભાગ લીધેલી ન હોય ને એવી કક્ષકો બાકી વધી. તો સંકરણમાં ભાગ ન લીધેલી હોય એવી જે p કક્ષક છે એ p કક્ષકનું ક્યાંથી સંમિશ્રણ થશે? સાઇડ ટુ સાઇડ ઓવરલેપિંગ થશે, યાની બાજુ બાજુ સંમિશ્રણ એનું થશે. અને આ બાજુ બાજુ સંમિશ્રણથી બે પાઈબંધનું બે કાર્બન વચ્ચે નિર્માણ થશે. આપણે હમણાં એક ગ્રીન કલરથી દર્શાવેલી ને એક બ્લુ કલરથી દર્શાવેલી એની વાત કરીએ છીએ. ચાલો, આથી બે કાર્બન પરમાણુ વચ્ચે કેટલા બંધનું નિર્માણ થશે? ત્રિબંધનું નિર્માણ થશે. આ ત્રિબંધની અંદર એક કેવો હશે? સિગ્મા બંધ હશે અને બે કેવા હશે? પાઈ બંધ હશે. એ તો આમેય તમે જાણો છો કે 3 બંધ હોય તો એક સિગ્મા હોય ને બાકીના બે કેવા થશે? પાઈ બંધ થશે. એનું બંધારણ આપણે ડ્રો કરીએ તો આ રીતનું બંધારણ હોય. આ જે છે એ px વચ્ચેનો જે છે એ પાઈબંધ છે, આ px વચ્ચેનો પાઈબંધ, અને આ જે પાઈબંધ છે એ પાઈબંધ py વચ્ચેનો પાઈબંધ છે. તો આ py વચ્ચેનો, આ py. તો આ py વચ્ચેનો પાઈબંધ. તો અહીં py વચ્ચેનો પાઈબંધ છે. આ જે છે એ કેના વચ્ચેનો? px વચ્ચેનો પાઈબંધ છે. તો આ રીતે બે પાઈબંધનું નિર્માણ થશે અને આ બંને પાઈબંધ એકબીજાને કેવા હશે? લંબ સ્વરૂપે હશે. રેડી? આ પ્રકારનું બંધારણ જોવા મળે. આપણે બીજું એનું બંધારણ જોઈએ તો આ રીતનું હોય. એક સિગ્મા બંધ વચ્ચે અને બે જે છે એ પાઈબંધ, આ પાઈબંધ અને આ પાઈબંધ, આ બંને એકબીજાને કેવા હોય? લંબ તરીકે રહેલા હોય અને અહીં હાઇડ્રોજન જોડાયેલા હોય એ તો ખરા જ. ક્લિયર? ચાલો, આગળ આપણે જોઈએ તો આ ઇથાઇનના બંધારણની આપણે વાત કરી. આ ઇથાઇનનું બંધારણ આપણે આ રીતે પણ દર્શાવી શકીએ. આ જે છે એ કાર્બન કાર્બન વચ્ચેનું જે સંમિશ્રણ છે એ સંમિશ્રણ છે. આ એક sp, આની sp, એના વચ્ચેનું સંમિશ્રણ, એનાથી સિગ્મા બની. આ હાઇડ્રોજન, યાની આમાં જે સંકૃત કક્ષકો છે એ આપણે દર્શાવેલી છે. અને આ સંકૃત કક્ષકો ક્યાં હોય? તો સંકૃત કક્ષકો અહીંયા વચ્ચે હોય. હવે સંકૃત કક્ષક સિવાયનો જે ભાગ દર્શાવેલો છે એની અંદર તો આ 2px, 2px, આ 2px, 2px,
આ એના વચ્ચે પાઈબંધ બન્યો. એ પાઈબંધને આપણે એમ કહીએ છીએ કે કાગળનું જે સમતલ છે એ સમતલમાં છે. રેડી? ચાલો. અને આ જે પાઈબંધ છે, આ પાઈબંધ, એ પાઈબંધને આપણે કહી દઈએ, આ પાઈબંધ પીવાય પીવાય વચ્ચેનો પાઈબંધ છે. તો આ પીવાય પીવાય વચ્ચેનો પાઈબંધ, એ ક્યાં છે? તો એ પીવાય પીવાય વચ્ચેનો આ કાગળના સમતલની નીચે છે. અને આ એક લઈએ તો એક ક્યાં હોય? ઉપર હોય. તો એક ઉપરના ભાગમાં હોય, નીચેના ભાગમાં હોય. એક સમતલમાં રાખ્યો તો બીજો જે છે આપણે આમ ઓવરલેપિંગ કરતા હોય તો અહીંયા ઓવરલેપિંગ થાય, અહીંયા ઓવરલેપિંગ થાય. આ થાય ઉપર, આ થાય નીચે. રેડી? ચાલો. તો આ રીતે પણ આપણે એને દર્શાવી શકીએ છીએ. વધારે આકૃતિ હું એટલા માટે તમારા માટે લઈને આવ્યો છું કે જેટલી વધારે આકૃતિ જોશો એટલું તમે વધારે ક્લિયર આનું પિક્ચર કરી શકશો. ઓકે? તો અહીં જે કાર્બનિક સંયોજનની અંદર આપણને ઇથેન આપ્યું છે, ઇથાઇન આપ્યું છે અને ઇથિન આપેલું છે. તો ઇથેન, ઇથિન અને ઇથાઇનની અંદર sp, sp2, sp3, sp2 અને sp હાઇબ્રિડાઇઝેશન કેવી રીતે થાય એની ચર્ચા અત્યારે આપણે કરી. ચલો, તો અહીં આજનો આપણો આ જે વિડીયો છે એ વિડીયો અહીં આપણે રાખીએ છીએ. ઓકે? બધા ખૂબ સાચવીને રહેજો. બધાનો ખૂબ ખૂબ આભાર. ટાટા બાય બાય. ફરીથી નવા વિડીયો સાથે આપણે મળશું. ઓકે, ટાટા બાય બાય.